મિત્રો અત્યારે આપણે આવ્યા છે દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમે. આ કાનદાસ બાપુના આશ્રમનો આ ગેટ છે. આજે બીજ હોવાથી અહીંયા સંતવાણીનો કાર્યક્રમ છે. એમાં લલિતાબેન ધોરાદરા પણ આજે અહીંયા પધાર્યા છે. આ છે કાનદાસ બાપુનું સમાધિ સ્થાન. આ જગ્યાએ મહાન ભજનીક એવા પૂજ્ય કાનદાસ બાપુએ સમાધિ લીધી હતી. જે કાનદાસ બાપુ નિર્વાણ પદને પ્રાપ્ત થયા ત્યારે અહીંયા એને સમાધિ આપેલી હતી. આ એનું સમાધિ સ્થાન છે. આ કાનદાસ બાપુના આશ્રમમાં આવેલું રામદેવજી મહારાજનું મંદિર છે. અહીંયા રામદેવજી મહારાજ સાક્ષાત મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. મિત્રો, આ છે ગોમતી નદી. આ ગોમતી ઘાટ છે. યાત્રાળુઓ સ્નાન કરી રહ્યા છે ગોમતી નદીની અંદર. દર્શન કરવા આવ્યા દ્વારકાધીશના. ક્યાંથી પધાર્યા આપે? કોડીનારથી આવું છું. કોડીનારથી, બરાબર. સંઘમાં આવ્યા કે એકલા આવ્યા? નહીં, સહપરિવાર છે. સહપરિવાર સાથે, બરાબર. તો તમે કઈ માનતા લઈને આવ્યા હતા કે ખાલી એમ જ દર્શન કરવા? ખુશીથી વેકેશન છે એટલા માટે ફરવા આવ્યા. બરાબર. બાળકો સાથે, ફેમિલી સાથે? ફેમિલી સાથે. બરાબર. થઈ ગયા ભગવાનના દર્શન? ભગવાનના દર્શન થઈ ગયા. સાંજે પણ થઈ ગયા હતા, અત્યારે મંગળ આરતી. બરાબર. તમે કાલના આવેલા? રાત રોકાણ આવી. બરાબર.
કેવું લાગે તમને ભગવાનના દર્શન કરવાથી તમને કેવો ભાવ ઉત્પન્ન થાય? ભગવાનના દર્શન કરવાથી તો ભાવ ઉત્પન્ન જ થાય, એટલા માટે તો આવીએ છીએ અહીંયા. બરાબર છે. અહીંથી કાલે નાગેશ્વર, બેટ દ્વારકા થઈને પછી અહીંયા આવ્યા છે. બરાબર. હવે અહીંથી તમારે ક્યાંનો પ્રોગ્રામ? અહીંથી હવે ઘરે જ જવાનું છે. ભાઈ ક્યાંથી પધાર્યા તમે? રાજકોટથી. રાજકોટ. બરાબર. ભગવાનના દર્શન કરવા માટે થઈ ગયા દર્શન? થઈ ગયા. લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું? હા, ટ્રાફિક છે થોડોક ટ્રાફિક છે ને આજે તો બહુ નથી, પણ તો પૂનમ નદી વધારે હોય. હા. પૂનમ ભરો તમે? ના, પૂનમ નથી. બરાબર. સંઘમાં આવ્યા કે કોઈ ફેમિલી સાથે? ના, ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલ. ફ્રેન્ડ સર્કલ સાથે. બરાબર. તો ભગવાનના દર્શન કરીને તમને કેવો ભાવ થાય? સારું. શું ભગવાન પાસે તમે શું ઈચ્છા વ્યક્ત કરી? શું માગ્યું? એ તો એમને પૂરી કરી દે છે. પૂરી કરી દે છે. શું વાત છે? વગર માગ્યા આપે. વગર માગ્યા. 20 માગો તો 30 આપે. 30 આપે. એ આપણો ઠાકર. વાહ, સરસ. ભલે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ છે દ્વારકામાં આવેલું રાંદલ માતાનું મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને આ જે નીચે દેખાય છે તે કુંડ છે, પાણીનો કુંડ છે. જય હનુમાન દાદા. આ રાંદલ માતાના મંદિરની અંદર હનુમાનજી દાદાને નાનું એવું મંદિર છે. યુગ રાજા કરીને પ્રવચન કરતા, બ્રાહ્મણોને હજારો ગાયોને દાન દેતા. ગાયોને દાન તો દે. ભગવાન દ્વારકાધીશના છોટે ગોપાલ શ્રાવણ મહિનામાં સ્નાન કરવા આવે, વર્ષમાં એકવાર સ્નાન થાય, પૂજા થાય. પછી સ્નાન કરી લીધા પછી ભગવાન બેસે, પછી પૂજા થાય. બરાબર. પછી એમાં શરીરમાં દાગ હોય, બરાબર. હોઠ, તે પાણીથી મટી જાય. બીજા નંબરમાં આંખે કોઈ દેખી ન શકતો હોય, પાણીનો છંટાવ કરો તો રોશની આવી જાય. ને ત્રીજા નંબરમાં કોઈ બોલી નથી શકતો, મૂંગો છે, એને પાણી પાવ તો બોલ. કોઈ ખોટખાપણ હોય, શારીરિક ખોટખાપણ હોય તો સારું થઈ જાય. એમ અજરાજુર સૂર્યનારાયણ છે, એની પત્ની છે રાંદલમાં અજરાજુર દેવી છે. તેવું કોઈને ઘરે છોકરું ન ખાતું હોય, કાંઈની માનતા રહી જાય એટલે એની મનોકામના પૂરી થઈ જાય. આજે સૂર્યનારાયણ સૂર્યનારાયણ છે બાજુ રાંદલમાં. રાંદલમાં કોઈ રાંદલમાં કે કોઈ છાયા બોલે, કોઈ રત્નારે, અલગ અલગ જેને જેને નામ આવડે. હા, એ તો બરાબર છે. તો અજરાજુર દેવી છે. આની ગમે એ માનતા લ્યો ને, તમારું કામ પૂરું થઈ જાય. હું વાત છે. અત્યારે હાલમાં રાખવું પડે તમારે નિયમો, નેક ટેક ને નિયમો જાળવવા પડે તો કોઈ પણ નું કામ થઈ જાય. તો આ એક બેન આવ્યા હતા મારા પાસે, દિલ્હીના હતા, દિલ્હી મારવાડી. હા. હવે એને લગ્ન કર્યા 36 વર્ષ હતા, બરાબર. છોકરું નતું થતું. અને બેને મારા કે વાત કરી, બેન મેં કહ્યું હું કે ભૂવો નથી, ચાકરીઓ નથી, હા. તમે માં આગળ માગો તમને દીકરો દે. હા. તો આજે એને ઘરે દીકરો દે. હું વાત છે. ધન્ય છે માતાજીને. સત્યનારાયણ ભગવાન, સત્યનારાયણ ભગવાન. ઘરની અંદર કથા કરીએ ને આપણે. હા, આપણે સત્યનારાયણ ભગવાનની ઘરે ઘરે કથા થાય જ છે ને. ભગવાન ગરુડજી સારા દિન ભગવાન ઇધર રાજ કરતા હતા. હા. રાતના ગરુડ ઉપર સવારી કરીને બેટ દ્વારકા જતા. વિષ્ણુ ભગવાનનું વાહન. ભગવાનના બેટા પદુમનજી, હા. પદુમનજીના બેટા અનુરુદ્ધ, બરાબર. અનુરુદ્ધના પોતા બજરનાથ. બજરનાથની આજ્ઞા से लिए बड़ा मंदिर 5,500 साल पुराना है. 200 फुट ऊंचा है, 40 मीटर कापड़, 52 गज. હું વાત છે. આનો ઇતિહાસ દેવી ભાગવતમાં આવે, દેવી ભગવાન 64માં પાના અને 66માં 2 પાનામાં આવે પૂરો ઇતિહાસ. તમે અહીંના પૂજારી છો એમ ને? પૂજા કરો, પૂજા વિધિ કરો ને તમે અહીં? પૂજા વિધિ કરો ને તમે અહીં બધી? પૂજારી તરીકે. બરાબર. જય ભોળાનાથ, હર હર મહાદેવ, હર હર શંભુ ભોળાનાથ. આ મંદિર નીલકંઠ મહાદેવનું છે અને આ રાંદલ માતા મંદિરની બાજુમાં જ આવેલું છે. અહીંયા પણ લોકોનો ભાવ છે, લોકો બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે. આ બધું દેવસ્થાનનું જ છે. બધું દેવસ્થાન સમિતિમાં. આ આખી જગ્યા જ છે ને, આખા સમિતિમાં એ છે ને. સરસ. દેવાન સિંહાસન ભગવાન. ભગવાનનું સિંહાસન. મિત્રો જો સામે દેખાય ને, ભગવાનનું સિંહાસન છે.
ત્યાં ભગવાન આરામ ફરમાવતા હોય. આ પાણી છે ને કુદરતી કલર બદલે, કુદરતી કલર બદલે એમ ને આ કુંડનું પાણી. આપણે આમ લાગે પાણી ગંદુ છે, બરાબર. પાણી ગંદુ નથી, પાણીનું આપણું મન ગંદુ છે. હા, પાણી ચોખ્ખું. પાણીમાં સ્નાન કરવો ગમે એવો પાપ થયો ને તો પાપ દોષ થઈ જાય. શું વાત છે. આ દામોકુંડ જેવો જે કુંડ છે, આ દામોકુંડ જેવો જ મહિમા છે આનો. દામોકુંડમાં નાવાથી નહીં કેમ પાપ ધોવાય એની જેમ આમાં સ્નાન કરતા છે ને ઘણા, કોઈ સ્નાન કરવા આવતા છે ને ઘણા. હા, ત્યાં ઉપર બોર્ડ મારેલું છે, બોર્ડ નો ફોટો લઈ આગળથી. હા, સરસ. ધન્યવાદ દાદા તમારો.